હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇનફાઇનાઇટ ફિઝિક્સ. ઓકે, આની પહેલાના લેક્ચરની અંદર આપણે ડ્રિફ્ટ વેગ, મોબિલિટી જેવી વિદ્યુત સાથે સંકળાયેલી રાશિઓની આપણે વાત કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું ઓહમના નિયમના મર્યાદાની. આ ઓહમના નિયમના મર્યાદાની અંદર આપણે જોશું કે ઓહમનો નિયમ કેવી કેવી વસ્તુઓ માટે લાગુ પડતો નથી. ચાલો, તો આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે ઓહમના નિયમની મર્યાદા. 2 માર્કની અંદર પૂછાઈ શકે. ચલો, મર્યાદાઓની વાત કરીએ તો એમાંની પહેલી મર્યાદા છે, આપણે જોયું તો v ચલે છે I. v ચલે છે I નો અર્થ શું થાય? વોલ્ટેજ ને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં રહેવા જોઈએ. પણ ઘણી બધી વસ્તુઓ એવી છે જેમાં આ સમપ્રમાણતા જળવાતી નથી. વાહકમાં મોટા ભાગે ઓહમનો નિયમ પડાય છે, પણ અર્ધવાહકો માટે આ નિયમ પડાતો નથી, અવાહકો માટે આ નિયમ પડાતો નથી, અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે જેના માટે આ નિયમ પડાતો નથી. ધાતુઓમાં પણ અમુક એવી છે જેના માટે આ ઓહમનો નિયમ પડાતો નથી. તો હું લખી શકું કે ભાઈ v અને I નો સંબંધ રેખીય ન હોય. એનો સંબંધ રેખીય ના હોય, v અને I નો સંબંધ. એવી ઘણી બધી વસ્તુઓ છે. એક ગ્રાફ અહીંયા આપેલો છે, ગ્રાફ ખાસ ડ્રો કરવાનો છે. આપણે ગ્રાફ દોરીએ અહીંયા v વિરુદ્ધ I. ચાલો, વોલ્ટેજ વિરુદ્ધ કરંટ નો ગ્રાફ દોર્યો. થોડો 11 યાદ કરી લઈએ. ચાલો, કોઈ પણ ગ્રાફ તમે ડ્રો કરો તો એનો ઢાળ શું દર્શાવે? એનો ઢાળ આપણા માટે એનો ઢાળ દર્શાવશે કેનો ગ્રાફ છે. તો અહીંયા ગ્રાફ કેનો છે? v upon I નો ગ્રાફ છે. કેનો ગ્રાફ છે આપણા માટે? v upon I. એટલે શું થાય? r અવરોધ. ઓકે, તો આ અવરોધનો ગ્રાફ છે. તો ઓહમના નિયમ મુજબ આ ગ્રાફ સ્ટ્રેટ લાઈનમાં જવો જોઈએ. હું ડોટેડ થી દોરું છું, પણ કોઈ દ્રવ્ય માટે હું આ ગ્રાફ દોરું તો આ ગ્રાફ આવો આવે. તો હું અહીંયા લખી શકું કે v અને I નો સંબંધ રેખીય ન હોય અથવા તો અરેખીય એવો શબ્દ વાપરી શકો. ચાલો, હવે આપણે બીજી એની મર્યાદાની વાત કરીએ. v અને I નો સંબંધ v ની સંજ્ઞા પર ડિપેન્ડ હોય, આધારિત હોય. v ની સંજ્ઞા પર આધારિત હોય. v અને I નો સંબંધ કેની સંજ્ઞા ઉપર આધારિત હોય? v ની સંજ્ઞા પર. ઘણી બધી વખત એવું બને, દાખલા તરીકે આવું બને છે ડાયોડ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, સેમિકન્ડક્ટરમાં ડાયોડ ડીપમાં ભણશું, પણ અત્યારે નોર્મલ વાત કરીએ. ડાયોડ ની અંદર 2 પ્રકારના જોડાણ આવે. આગળ લખવાનું નથી, ગ્રાફ દોરવાનો છે. ડાયોડ વિશે હું જે વાત કરું એ લખવાનું નથી. ચલો, ડાયોડમાં 2 પ્રકારના જોડાણ આવે, ફોરવર્ડ બાયસ અને બીજું આવે રિવર્સ બાયસ. જ્યારે ફોરવર્ડ બાયસ નો ગ્રાફ ડ્રો કરવામાં આવે, ધ્યાનથી સમજજો. જ્યારે ફોરવર્ડ બાયસ નો ગ્રાફ ડ્રો કરવામાં આવે, ફોરવર્ડ બાયસ ની અંદર ડાયોડના પોઝિટિવ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ જોડવાનો. ડાયોડના પોઝિટિવ ટર્મિનલ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ જોડવાનો. ઓકે, ચાલો. તો વોલ્ટેજ પોઝિટિવ અક્ષમાં એવો કરંટ પણ આપણે ઉપરની સાઈડ લેશું, અને આ કરંટ જે મળે એ મિલી એમ્પિયર ના ક્રમનો મળે, અને એનો ગ્રાફ કંઈક વિદ્યાર્થી મિત્રો આવો બને. હવે જો હું જોડાણ કરું રિવર્સ બાયસ, તો ડાયોડના પોઝિટિવ સાથે બેટરીનો નેગેટિવ છેડો કનેક્ટ કરવાનો, અને તો એનો ગ્રાફ લગભગ આવો બને. અને આ જે કરંટ હોય, આ જો વોલ્ટેજ ઋણ થઈ ગયો હવે, અને આ જે કરંટ હોય માઇક્રો એમ્પિયરમાં મળે. તેનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ જો વોલ્ટેજ ધન લ્યો, એટલો જ વોલ્ટેજ ધન લ્યો તો પ્રવાહ મિલી એમ્પિયર ના ક્રમનો મળે. દાખલા તરીકે ધારી લો અહીંયા આટલો વોલ્ટેજ મેં લીધો છે તો આટલો મિલી એમ્પિયરમાં કરંટ મળે, પણ આટલો જ વોલ્ટેજ હું ઋણ અક્ષમાં લઉં તો પ્રવાહ મળે એ કયા ક્રમનો મળશે? માઇક્રો એમ્પિયર. તો અહીંયા પણ ઓહમનો નિયમ પડાતો નથી, કેમ કે ઓહમનો નિયમ શું કહે? વોલ્ટેજ વધે તો સાથે સાથે પ્રવાહ વધવો જોઈએ, સેમ સરખો વધારો થાય
તો અહીંયા વોલ્ટેજ વધે એમ પ્રવાહ વધે જ છે, રેખીય સંબંધ નથી જ જોકે, પણ વોલ્ટેજ વધે એમ પ્રવાહ વધે, પણ કયા ક્રમમાં વધે? મિલી એમ્પિયર. અને અહીંયા કયા ક્રમમાં વધે છે? માઇક્રો એમ્પિયર. તો અહીંયા પણ પડાતો નથી. ચાલો હવે આપણે વાત કરશું એની ત્રીજી મર્યાદાની. આગળ વાત કરીએ આપણે. ચાલો ત્રીજી મર્યાદા, V અને I નો સંબંધ અનન્ય ન હોય, એટલે કે I ના એક જ મૂલ્ય માટે V ના એક કરતા વધારે મૂલ્યો મળે. ફરીથી, V અને I નો સંબંધ અનન્ય ના હોય. અનન્ય એટલે એક સંબંધ ના હોય, એટલે કે I ના એક જ મૂલ્ય માટે V ના એક કરતા વધારે મૂલ્ય જોવા મળે. આવું જોવા મળે છે ગેલિયમ આર્સેનાઇડ, એક પ્રકારનો સેમિકન્ડક્ટર છે. એનો જો હું ગ્રાફ તમને ડ્રો કરીને બતાડું તો એનો ગ્રાફ કંઈક આવો બને, I વિરુદ્ધ V નો. શરૂઆતમાં વોલ્ટેજ વધારતા કરંટ વધે, પછી મેક્સિમમ થઈ જાય અને પાછો ઘટવાનું સ્ટાર્ટ કરે. તો હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું I નું કોઈ એક મૂલ્ય લઉં તો આ I ના એક મૂલ્ય માટે મને જોવું જોઈએ નીચે, ગ્રાફ બધાને આવડે છે ને, I ના એક જ મૂલ્ય માટે મને વોલ્ટેજના બે મૂલ્યો મળે. તો અહીંયા સંબંધ અનન્ય જળવાતો નથી. આ કેની વાત કરી આપણે? ગેલિયમ આર્સેનાઇડ. ફરીથી ત્રણ મર્યાદા છે. શું શું મર્યાદા છે? પહેલી મર્યાદા, V અને I નો સંબંધ કેવો જોવા મળે છે? અરેખીય. બરોબર, એટલે કે સરખો જોવા મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણી સેકન્ડ મર્યાદા શું હતી? આપણે જોયું કે વોલ્ટેજની સંજ્ઞા પર આધાર રાખે. કેના પર આધાર રાખે છે? આ વોલ્ટેજની સંજ્ઞા પર. અને ત્રીજું, V અને I નો સંબંધ અનન્ય ના હોય. બરોબર, તો આ 3 ઓહમના નિયમની મર્યાદા થઈ. સાવ સિમ્પલ એવો ક્વેશ્ચન છે. ચાલો આગળ આપણે વાત કરીશું અવરોધકતા વિશેની. અવરોધકતાની આપણે સામાન્ય માહિતી લેશું. ચાલો ક્વેશ્ચન આવો છે, અવરોધકતાનો સામાન્ય ખ્યાલ આપણે આપવાનો છે અને અવરોધકતા પ્રમાણે દ્રવ્યનું વર્ગીકરણ પણ કરશું. અવરોધકતા એટલે શું છે? કેના વડે દર્શાવાય? અવરોધકતા એટલે ρ. અને કેના ઉપર ડિપેન્ડ કરે? તો તાપમાન અને એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. અને આ દ્રવ્યનો ગુણધર્મ છે. એનો ગુણધર્મ છે આ દ્રવ્યનો. ચાલો એના વિશે વાત કરીએ. આપણે અવરોધકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ પણ કરી શકીએ છીએ. જો એને ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો 3 પ્રકારે દ્રવ્યનું વર્ગીકરણ થાય. ચડતા ક્રમમાં એટલે કે અવરોધકતા આગળ વધશું એમ વધતી જશે તો 3 પ્રકારે થાય. પહેલું વાહક, બીજું આવે અર્ધવાહક અને લાસ્ટમાં આવે અવાહક. ફરીથી, પેલા વાહક, પછી અર્ધવાહક, અવાહક. જેમ આગળ જશો અવરોધકતા શું થતી જશે? વધતી જશે. સિમ્પલ ઉદાહરણ આપું. અમે ભણાવતા હોય તો ઘણા બધા સ્ટુડન્ટ વાહક જેવા હોય. અમે જે કહીએ એ માની લે, બરોબર, આ વાહક, અમારા ઇલેક્ટ્રોનનો ફ્લો થવા દે તો વાહક. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય અર્ધવાહક જેવા કે અમે જે કહીએ એ બધું ના લે, અડધું જ લે, અડધો એનો અવરોધ નડે, તો આને શું કહેવાય? અર્ધવાહક. અને ઘણા વિદ્યાર્થીઓ અવાહક જેવા હોય. ઉદાહરણ દેવાની જરૂર નથી, કોઈ દી કોઈનું કઈ માને નહીં, દ્રઢ પદાર્થ જેવા. ઓકે, ચાલો તો 3 પ્રકારે દ્રવ્યનું વર્ગીકરણ થાય: વાહક, અર્ધવાહક, અવાહક. જનરલી જો હું વાહકથી શરૂઆત કરું તો વાહકની અવરોધકતા વિદ્યાર્થી મિત્રો હોય 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટર. 10⁻8 એટલે નાનું થાય, 10⁻6 એના કરતા મોટું થાય, માઇનસ ઘાત છે. ઓકે, તો લગભગ કહી શકો એની અવરોધકતા ખૂબ જ ઓછી છે. અવરોધકતાનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર. વાહકની અવરોધકતા ખૂબ જ ઓછી છે. વાહક દ્રવ્યો એટલે દાખલા તરીકે લોખંડ, તાંબુ વગેરે વાહક દ્રવ્યો, ધાતુઓ મોટા ભાગની વાહક છે. ઓકે, જો હું વાત કરું અવાહકની, કયા કયા પદાર્થો અવાહક છે મને કયો છે? અવાહક દ્રવ્ય તરીકે શું આવશે? પ્લાસ્ટિક છે, રબર છે, લાકડું છે, સિરામિક છે, આ અવાહક છે. તો આ અવાહકની અવરોધકતા આના કરતા લગભગ હોય 10⁸ ગણી
વાહક કરતા, આ પૂછાય છે એમસીક્યુ માં, ખાસ ટીક માર્ક કરી લેજો 1 માર્ક માટે, બરોબર. આ 2 પોઈન્ટ કે વાહકની અવરોધકતા કેટલી 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટર, અને અવાહકની અવરોધકતા વાહક કરતા કેટલા ગણી 10⁻18 ગણી થાય, એટલે ખૂબ જ વધારે અવરોધકતા અવાહકની હોય. ઓકે, જો હવે વાત કરીએ અર્ધવાહકની, તો અર્ધવાહકની જે કન્ડિશન છે એ આ બેયની વચ્ચે આવે, એટલે કે અર્ધવાહકની અવરોધકતા બંનેની વચ્ચે હોય. અર્ધવાહકોમાં ઘણી બધી રીતે તમે અવરોધકતામાં ચેન્જ પણ કરી શકો. દાખલા તરીકે અર્ધવાહકનું તાપમાન વધારો, આ સેમિકન્ડક્ટરમાં ભણવામાં આવશે, કદાચ હું બોલું છું હવે તમને ખ્યાલ પણ નહીં આવે. સેમિકન્ડક્ટરમાં આપણે આવશે, જ્યારે સેમિકન્ડક્ટર ભણશો ઓટોમેટિકલી તમને આવડી જશે. તાપમાન વધે તો ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું ઉત્પન્ન થાય, એના લીધે એની વાહકતા વધે અને અવરોધકતા ઘટે. તો તાપમાન સાથે પણ ફેરફાર થાય, સાથે સાથે જો અશુદ્ધિ ઉમેરો તો પણ એની વાહકતા વધે, અવરોધકતા ઘટે અર્ધવાહકની અંદર. અને તમે નહીં માનો, સૌથી વધારે ઉપયોગ થાય છે જે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એમાં સૌથી વધારે જેનો ઉપયોગ થાય છે એ છે અર્ધવાહક. જો આના ઉપર લેક્ચર દેવા બેહું કે અર્ધવાહકોના ઉપયોગ કેટલા, આરામથી 4-5 કલાક નીકળી જાય, એટલા ઉપયોગો અર્ધવાહકના છે, બરોબર. અને મોટાભાગની જે ઇલેક્ટ્રોનિક રચનાઓ હોય એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, અર્ધવાહકનો ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ મેળવો અર્ધવાહકતાનો. અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થયો. ચાલો હવે આપણે વાત કરશું નેક્સ્ટ ક્વેશ્ચનની. એના પછીનો આપણો ક્વેશ્ચન છે અવરોધોના પ્રકાર વર્ણવો. પ્રશ્ન નંબર 17 આપણે જણાવવાના છે અવરોધના પ્રકાર. તો પહેલો પ્રકાર છે વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ. નામ જોતા જ ખ્યાલ આવી જાય કે આપણે વાયરને બાઉન્ડ કરવાનો છે, વાળવાનો છે અને અવરોધ બનાવવાનો છે. તો આની અંદર વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ ની અંદર મેગ્નેન, નાઇક્રોમ, કોન્સ્ટન્ટ, આ બધી મિશ્ર ધાતુઓ છે. શું છે આ બધી? મિશ્ર ધાતુઓ. તો આ મિશ્ર ધાતુઓનો તાર બનાવી અને યોગ્ય બેઝ ઉપર, દાખલા તરીકે ધારી લો કે આ લાકડા જેવું છે, આ યોગ્ય બેઝ છે મારો, તેના ઉપર આ તારને વીંટાળવામાં આવે અને એનાથી જે બને એને શું કહેવાય? વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ. હવે આ દરેક ધાતુ તાપમાનથી સ્વતંત્ર છે. આગળ આપણે ભણશું દરેક ધાતુ ની જે અવરોધકતા છે તાપમાનથી સ્વતંત્ર છે. તો તાપમાન સાથે ખાસ કોઈ સંબંધ આ રાખતું નથી. તેની સાથે ખાસ કોઈ સંબંધ નથી આને તાપમાન સાથે. ચાલો, તો આ પહેલા પ્રકારનો અવરોધ થઈ ગયો વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ. પણ મોટા ભાગે જે યુઝ થાય છે એ રેઝિસ્ટન્સ છે આપણો સેકન્ડ કાર્બન અવરોધ. આ પહેલા પ્રકારનો છે, આ બીજા પ્રકારનો. હવે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો કાર્બન અવરોધ. કાર્બન અવરોધ સાઈઝમાં ખૂબ જ નાના હોય, બરોબર, કદ ખૂબ જ નાનું, એટલા માટે એની કિંમત પણ ખૂબ જ ઓછી છે. કેવી રીતના બનાવવામાં આવે એની આપણે વાત કરીએ. એની અંદર એક મોલ્ડ બનાવવામાં આવે. મોલ્ડ ના કેવું હોય તો નળાકાર સ્ટિક પણ કહી શકો. શું કહી શકો તમે? નળાકાર સ્ટિક. હવે આ દાખલા તરીકે આવો કઈ નળાકાર વસ્તુ બનાવી છે આપણે, બરોબર. આ નળાકારની અંદર તમારે એડ કરવાનું શુદ્ધ ગ્રેફાઇટ, અથવા તો રેન્જિન પર તમે યુઝ કરી શકો, દ્રવ્ય છે આ બંને. તો શુદ્ધ ગ્રેફાઇટ રેન્જિનને ખૂબ જ ઊંચા દબાણે અને ખૂબ જ ઊંચા તાપમાને આ મોલ્ડની અંદર આપણે ભરવાનું અને આ મોલ્ડને બે જોડાણગ્રહ આપી દેવાના, બે છેડા. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય, અહીંયા અવરોધ છે તો ઇલેક્ટ્રોનિક વસ્તુને કેટલા છેડા હોવા જોઈએ? બે છેડા. તો અહીંયા આપણે બે છેડા આપી દીધા. ઓકે, અને આની ઉપર અવાહક સ્તર લગાડી દેવાનું. ભાઈ કેનું અવાહક સ્તર? તો કે પ્લાસ્ટિક છે, સિરામિક છે, એવી વસ્તુઓ ચાલે. ફરીથી
મોલ્ડ બનાવવાનું છે. એટલે મોલ્ડ બનાવવા માટે આપણે શું કરવું જોશે? પહેલા તો કોઈ નળાકાર જેવું કોઈ પાત્ર લઈ શકો, નળાકાર સ્ટિક તમે લઈ શકો. આ નળાકાર સ્ટિક ની અંદર શું તમારે ઉમેરવાનું? શુદ્ધ ગ્રેફાઇટ અથવા તો રેન્જિન, આવા દ્રવ્યો ઉમેરવાના. પણ કેવા તાપમાને? ખૂબ ઊંચા તાપમાને અને દબાણે. અને એની ઉપર અવાહક સ્તર લગાડી દેવાનું. અવાહક સ્તર કેનું લગાડવાનું? સિરામિક કે પ્લાસ્ટિક નું. અને એના ઉપર કલર કોડિંગ કરવાનું. આગળનો ક્વેશ્ચન આપણો એના ઉપરનો જ છે. શું કરવાનું થશે? કલર કોડિંગ. ઓકે, કલર કોડિંગ ની અંદર એની અંદર 4 કલર મૂકવામાં આવે અને એને આધારે તમે એનો અવરોધ નક્કી કરીશો. કાર્બન અવરોધ ખૂબ જ નાના હોય, બરોબર, સાઈઝ ની અંદર. તો જ્યારે કોઈ સર્કિટ ની અંદર જોડવામાં આવે તો આ અવરોધ કેટલો એના ઉપર લખી નથી શકાતો, એટલો નાનો હોય. તો એટલા માટે આપણે એને કલર કોડિંગ કરીએ છીએ અને કલર ડીકોડ કરીને એનો રેઝિસ્ટન્સ તમે મેળવી શકો. કાર્બન અવરોધ છે મિત્રો એ 1 ઓહમ થી 100 મેગા ઓહમ સુધીની રેન્જમાં મળે છે. ક્યાંથી ક્યાં સુધીની મળે છે? 1 ઓહમ થી 100 મેગા ઓહમ. આનો ઉપયોગ ક્યાં થાય? ઘણી બધી જગ્યાએ થાય. ટીવી ની અંદર થાય છે, રેડિયો ની અંદર થાય, એમ્પ્લીફાયર ની અંદર થાય. એમ્પ્લીફાયર કદાચ તમને હજી આઈડિયા નહીં હોય. એમ્પ્લીફાયર કે નહીં કહેવાય? એમ્પ્લીફાયર એવી રચના છે જે સિગ્નલને વિવર્ધિત કરે. કોઈ સિગ્નલને તમારે મોકલવું હોય તો પહેલા એમ્પ્લીફાય કરવું પડે. તો ચાલો, સિમ્પલ એવો ક્વેશ્ચન હતો આપણો પ્રશ્ન નંબર 17. ચલો પ્રશ્ન નંબર 18. સરસ મજાનો ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન એમસીક્યુ માટે. ઘણી બધી વખત એમસીક્યુ આના પૂછાય છે. ગુજકેટની અંદર તો ઘણી બધી વખત આ મેથડ પૂછાય છે. તો કાર્બન અવરોધ એનો વર્ણ સંકેત કેમ નક્કી કરવો? પ્રશ્ન કરતા એમસીક્યુ ના સ્વરૂપમાં વધારે પૂછાય છે, તો એ આપણે સમજવાનું છે. તો એના માટે પહેલા તમારે અમુક રંગ યાદ રાખવા પડશે ક્રમની અંદર. તો રંગ આવી રીતના છે. પહેલો છે બ્લેક, બીજો બ્રાઉન, ત્રીજો રેડ, ચોથો ઓરેન્જ, પાંચમો યલો, છઠ્ઠો રંગ ગ્રીન, બ્લુ, વાયોલેટ અને નવમો કલર છે આપણો ગ્રે. ઓકે, પછી ગોલ્ડ અને સિલ્વર આવે પણ એની જનરલી જરૂર પડતી નથી. કલર કેમ યાદ રાખવા? છેલ્લે હું તમને સૌ સિમ્પલ રીતે સમજાવી દઉં. અત્યારે આપણે એની કોઈ વાત કરતા નથી. કાર્બન અવરોધ હોય વિદ્યાર્થી મિત્રો તો એની અંદર 4 પટ્ટાઓ. પહેલો પટ્ટો દર્શાવે પ્રથમ અંક, બીજો પટ્ટો દર્શાવે બીજો અંક, ત્રીજો પટ્ટો દર્શાવે એનો ગુણાંક અને ચોથો પટ્ટો દર્શાવે ટોલરન્સ. ટોલરન્સ એટલે શક્ય વિચલન, કે ભાઈ એમાં કેટલો ચેન્જ આવી શકે. કોઈ પણ વસ્તુ તમે પ્રોડક્ટ ખરીદો, દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે કોઈ બોક્સ બનાવ્યું તો આ બોક્સ ની અંદર કાંઈક ને કાંઈક ત્રુટી રહી ગઈ હોય, બરોબર. ત્રુટી ઇન ધ સેન્સ, આમ ત્રુટી ગયે તો ખોટું પડે, પણ ઇન ધ સેન્સ કે ભાઈ કોઈ વસ્તુ છે, કોઈ પ્રોડક્ટ છે, ક્યાં સુધી ચાલી શકે. હું તમને એમ કહું કે મેં તમને 2 મીટરનું બોક્સ બનાવવાનું કીધું છે જેની લેન્થ 2 મીટર હોય. ટોલરન્સ આપણે સમજીએ છીએ કેટલી લેન્થ હોય? 2 મીટર, બરોબર. તો એમાં તમારે ટોલરન્સ એડ કરવો પડે કે ભાઈ પ્લસ ઓર માઇનસ 0.1 સુધી ચાલે. તેનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ માઇનસ કરો પહેલા તો 1.9 થી 2.1. મેં તમને કીધું તો 2 મીટરનું, પણ આટલું ચાલે, આને ટોલરન્સ કહેવાય. તેની પણ આપણે વાત કરશું. ચાલો આગળ આપણે વાત કરીએ. હવે તો ખાલી આંકડા મૂકવાના છે. અહીંયા આવશે આપણો પ્રથમ અંક. એક વસ્તુ ખાસ યાદ રાખજો, 0 થી સ્ટાર્ટ થાય છે, 1 થી નહીં. ઘણા લોકો ભૂલ કરે છે, 1 થી મૂકી દે એટલે ખોટું પડે. 0 1 2 3 4 5 6. ઓકે, 0 1 2 3 4 5 6 7 8. હજી એક કલર બાકી રહી ગયો છે. ચાલો આવી રીતના આપણે યાદ રાખશું. આજે કલર કોડ છે, આવી રીતના યાદ રાખશું. બીબી રોય, go to Britain.
વેરી ગુડ વાઇફ. ચાલો તો 3 વખત બી આવે છે તો યાદ રાખજો બ્લેક, બ્રાઉન અને બ્લુ. પછી આર, આર એટલે રેડ, પછી ઓરેન્જ, પછી યેલો, જી એટલે ગ્રીન, પછી બી, ટી માટે કોઈ કલર નથી, બી માટે બ્લુ, પછી વી એટલે વાયોલેટ, જી એટલે ગ્રે અને ડબલ્યુ, ડબલ્યુ એટલે આપણે ખબર છે શું થશે વ્હાઈટ. તો છેલ્લે લાસ્ટમાં લખી નાખું છું વ્હાઈટ. તો એના માટે આંકડો થઈ ગયો 9. ઓકે ચાલો આગળ વાત કરીએ બીજા અંક માટે. સેમ બીજા અંક માટે 0 1 2 3 4 5 6 7 8 9. થોડાક ઉપર નીચે આંકડા થઈ ગયા છે, સ્ટ્રેટ લાઈનમાં નથી પણ આપણે સમજી શકીએ. ઓકે પછી આવે એનો ગુણાંક. તો ગુણાંકમાં પણ કઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, 10 ની ઘાત ઉપર મૂકવાનું. 10 ની 0, પછી 10 ની 1, 10 ની 2 ઘાત, 10 ની 3, 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9. ઓકે અને છેલ્લે મૂકવાનો ટોલરન્સ. ટોલરન્સ માટે અલગથી યાદ રાખવું પડે. જનરલી ટોલરન્સ ની અંદર 3 જ કલર હોય. અહીંયા આપણે બુક ની અંદર વધારે આપ્યા છે, પછી સીબીએસઈ ની જે એનસીઈઆરટી ની બુક છે એમાં 3 જ કલર છે તો આપણે 3 જ કલર નાખશું. ગોલ્ડ, સિલ્વર અને નો કલર. જો ગોલ્ડ હોય તો +or- 5%, સિલ્વર હોય તો +or- 10%, નો કલર હોય તો 20%. તો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આપણે કલર કેના ઉપરથી યાદ રાખવાના. આ યાદ રાખવાની શોર્ટકટ છે. શું શોર્ટકટ છે? બીબી રોય ગો ટુ બ્રિટન, વેરી ગુડ વાઇફ. બરોબર? ઓકે તો ખાસ આ લખી લેજો અને એના ઉપરથી આપણે કલર યાદ રાખશું. પણ જુઓ 3 વખત બી આવે છે તો બ્લેક, બ્રાઉન, બ્લુ અને જી જુઓ છે, જી પણ 2 વખત આવે છે તો ગ્રીન, ગ્રે. આના ક્રમ થોડાક યાદ રાખવા પડશે, બાકી આની અંદર કઈ નથી. ચાલો હવે હું આ દૂર કરી અને આના હું તમને એમસીક્યુ સોલ્વ કરાવું, કેમ કે એમસીક્યુ ઉપરથી જ આપણે આ ખબર પડે એમને ખ્યાલ આવશે નહીં. એક ઉદાહરણ લે. દાખલા તરીકે હું તમને આવો ક્વેશ્ચન પૂછું કે ભારતના રાષ્ટ્રીય ધ્વજની અંદર જે કલર છે એવા જ કલર કાર્બન અવરોધની અંદર છે, તેનો અવરોધ મેળવો. ચાલો તો આપણે ખબર છે આપણા ભારતનો જે રાષ્ટ્રીય ધ્વજ છે એની અંદર કયા કયા રંગ છે? કેસરી, સફેદ અને લીલો. ચોથો કલર નથી તો નો કલર. ઓકે તો આવા 4 કલર છે તો એના માટે કાર્બન અવરોધ. હવે આખું કોષ્ટક એવડું કેદી યાદ રાખી લેવું? તો આપણે જે શોર્ટકટ લખી હતી જ ફરીથી હું લખું. શું હતું? હવે તમને યાદ રહી જવું જોઈએ. બીબી રોય go to Britain, very good wife. બિચારો બ્રિટન સુધી ગયો, વાઇફ સારી મળવી જ જોઈએ. ઓકે ચાલો હવે આંકડા મૂકવાના. આમાં આંકડા સ્ટાર્ટ કરવાના 0 થી. ખાસ યાદ રાખજો 1 થી મૂકશો ભૂલ પડશે. કેટલાથી? 0 0 1 2 3 4 5 6 7 8 9. ઓકે આંકડા મૂકી લીધા. હવે આના ઉપરથી હું સોલ્વ કરીશ. કેસરી એટલે તમને ખબર હશે શું થાય? ઓરેન્જ. ઓરેન્જ માટે આંકડો, પ્રથમ આંકડો 3. ઓકે પછી બીજો સફેદ. સફેદ એટલે વ્હાઈટ. વ્હાઈટ માટે આંકડો કયો થયો? 9. ગુણાકારમાં ત્રીજું જે આવી 10 ની ઘાત ઉપર મૂકવાનું. ત્રીજું આવી ક્યાં મૂકવાનું? 10 ની ઘાત ઉપર. ચલો તો 10 ની ઘાત ઉપર મૂકીએ. લીલો. લીલો એટલે શું થાય? ગ્રીન. તો પેલા આપણે કીધું તો 2 કલર છે જી ઉપરથી, ગ્રીન ને ગ્રે. તો પેલા આવે ગ્રીન તો પેલો જી અહીંયા આવે છે તો આ થઈ ગઈ 10 ની 5 ઘાત. પછી +or- લખવાનું. ઓકે પેલા પેલો આંકડો, બીજો આંકડો, પછી ગુણાકારમાં 10 ની ઘાત ઉપર લખવાનું, પછી +or- ટોલરન્સ લખવાનું. ચાલો ટોલરન્સ કેટલા % થાય? નો કલર. ગોલ્ડ માટે 5, સિલ્વર માટે 10 અને નો કલર માટે 20%. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર થઈ ગયો. હજી ઘણા બધા ક્વેશ્ચન એમસીક્યુ ની અંદર સોલ્વ કરશું તો આપણો આન્સર થઈ ગયો. હજી એક આવી મેથડ પણ છે એમ ઓપ્શન ની અંદર ઘણી બધી વખત આમ પૂછાય છે. જો આ 39 ગુણાકારમાં 10 ની 5 ઘાત છે એના ગુણાંકમાં એના 20% કરો. કેલ્ક્યુલેશન સહેલી પડે એટલે હું અહીંયા 10% કરી નાખું સમજાવવા માટે. ઘણી બધી ઓપ્શન ની અંદર ટોલરન્સ આપેલો હોય
તો એ કેવી રીતના સોલ્વ કરવો, તો 10% ધારી લો તો કેલ્ક્યુલેશન સહેલી પડે. ઓકે, આના 10% એટલે કેટલા? પરસેન્ટેજ માંથી મૂલ્ય ફેરવવું હોય છેદમાં 100. એક 0 અહીંયા કટ થઈ ગયો, એક 0 અહીંયા કટ થઈ ગયો, એટલે 39 ગુણાકારમાં 10 ની 4 ઘાત થઈ. આને લખી શકું 3.9 ગુણાકારમાં 10 ની 5 ઘાત. ઓકે, તો આ 10%, આના 10% સમજાય છે? આના 10% એટલે કેટલા થાય? 3.9 ગુણાકાર 10 ની 5 ઘાત. શું કામ આવું કર્યું મેં? 10 ની 5 ઘાત શું કામ બનાવી? તો કે અહીંયા પર 10 ની 5 ઘાત છે, સરવાળો તો જ થાય જો ઘાત કેવી હોય? સરખી. ઓકે, ચાલો તો હવે એક વખત સરવાળો કરો આ બેયનો, એક વખત બાદબાકી, એટલે તમને કંઈક રેન્જ મળશે. એક બિંદુએથી બીજા બિંદુ સુધીની રેન્જ મળશે. દાખલા તરીકે 39 છે, એમાંથી તમે 3.9 બાદ કરશો તો કેટલો આન્સર આવશે? આપણે ખબર છે 39 માંથી 4 બાદ કરશું તો 35 આવશે. તો આ 35.1 સમથિંગ થાય. તો 35.1 ગુણાકારમાં 10 ની 5 ઘાત થી આપણી રેન્જ કેટલી આવશે? હવે પ્લસ કરો. હવે જો આપણે પ્લસ કરશું તો કેટલા થશે? 42.9 એપ્રોક્સિમેટ ગુણાકારમાં 10 ની 5 ઘાત. તો આ એની રેન્જ થઈ. ઘણી બધી ઓપ્શન ની અંદર રેન્જ આપેલી હોય તો એ પણ તમને આવડવું છે. હજી એક આપણે સિમ્પલ એવું ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે હું તમને એમ કહું, આપણે શીખા કલર ઉપરથી આંકડા મેળવતા. હવે હું તમને એમ કહું કે ભાઈ આના આંકડા મેળવો, કલર મેળવો. 45 ગુણાકારમાં 10 ની 6 ઘાત પ્લસ ઓર માઇનસ 5%. આવું છે. તો આના માટે કલર ક્યાં ક્યાં હશે? ચાલો મને કયો. 4 નંબર. 4 નંબર ઉપર શું છે? યલો. 5 નંબર. 5 નંબર ઉપર ગ્રીન. 6 નંબર બી. બી એટલે બ્લુ. ઓકે, અને 5% એટલે શું થાય? સિલ્વર. તો આવી રીતના એમસીક્યુ પૂછાઈ શકે. 3 રીતે આમાં પૂછાઈ શકે. એક તો સાવ સિમ્પલ કે ભાઈ આપણે રાષ્ટ્રીય ધ્વજનો જે કલર હતો એના માટે કાર્બન અવરોધ મેળવો, ઈ સાવ સિમ્પલ. પછી ઓપ્શન ની અંદર ઘણી બધી વખત આવી રીતના ટોલરન્સ આપી દે તો શું કરવાનું? પરસેન્ટેજ ને મૂલ્યમાં ફેરવી અહીંયા લખી, એક વખત સરવાળો, એક વખત બાદબાકી કરી એની રેન્જ મેળવી લેવાની. અને બીજું કેમ પૂછાઈ શકે? આંકડા ઉપરથી એના કલર પૂછાઈ શકે. ચાલો, તો આટલું જ આની અંદર મોસ્ટ ટાઈમથી છે એમસીક્યુ માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે આને જ રિલેટેડ છે, અવરોધને રિલેટેડ જ, કે ભાઈ અવરોધકતા તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે એના વિશેનો ક્વેશ્ચન છે. ચાલો તો એની વાત કરશું આપણે. આપણો પ્રશ્ન નંબર 19, અવરોધકતાનું તાપીય અવલંબન. અવરોધકતાનું તાપીય અવલંબન. અવલંબન એટલે આધાર રાખવો. અવલંબન એટલે શું થાય? આધાર રાખવો. બરોબર. તો એના વિશે આપણે વાત કરશું. તો આપણે એક વસ્તુ આગળ ભણી ગયા છે કે કોઈ વાહક પદાર્થ હોય, આ વાહક પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એની અવરોધકતામાં વધારો થાય. પણ તાપમાનના કેટલા વધારા સાથે અવરોધકતા કેટલી વધે એનું સૂત્ર આગળ ભણ્યા નથી. અત્યારે આપણે એનું ઇક્વેશન, એનું સૂત્ર આપણે ભણવાનું છે. એક વસ્તુ તો ક્લિયર છે કે ભાઈ તાપમાન વધે તો ધાતુ પદાર્થ હોય તો એની અવરોધકતા વધે છે, પણ કયા સૂત્ર મુજબ એ સમજવાનું છે. તો આ જે સૂત્ર આપણે જે બનાવેલું છે એ અનુભવિત છે. બરોબર. એક્સપેરિમેન્ટલી દરેક દ્રવ્ય માટે આપણે એક્સપેરિમેન્ટ કરેલા છે, એના બેઝ ઉપરથી તારવેલું છે. બધા દ્રવ્યો માટે 100% આ ઇક્વેશન લાગે એવું જરૂરી નથી. બરોબર. તો તાપમાનના મર્યાદિત ગાળાની અંદર જ આ સૂત્ર લાગે. તાપમાનના મર્યાદિત ગાળાની અંદર જ આ સૂત્ર લાગે અને દરેક ધાતુ માટે લાગે એવું પણ ચોક્કસ નથી, પણ મોટા ભાગની ધાતુઓ માટે આ લાગે છે. તો ઇક્વેશન આપણું આવું છે. ડાયરેક્ટલી ઇક્વેશન લખું. rho theta equal to rho theta 0 1 plus alpha theta minus theta 0. આની અંદર દરેક પદ શું છે એ આપણે સમજીએ. આ સૂત્ર ની તારવણી પણ તમે કરી શકો કે ભાઈ આ સૂત્ર, આ ઇક્વેશન કેવી રીતે એવું, પણ એ આપણા સિલેબસ ની અંદર નથી. જો તમે નીટ ના બેઝ ઉપર ભણતા હોય, જેડબલ્યુ ના બેઝ ઉપર ભણતા હોય તો તમારે આનું સૂત્ર તારવતા પણ શીખવું પડે.
પણ અત્યારે એની કોઈ જરૂર નથી તો હું કરાવતો નથી. આમાં દરેક પદ શું છે એની આપણે વાત કરી છે. પાછળથી આપણે લઈએ θ0. θ0 એટલે કહેવાય સંદર્ભ તાપમાન. θ0 એટલે સંદર્ભ તાપમાન. ઓકે, પછી θ. θ એટલે તાપમાન. જે તાપમાને અવરોધકતા મેળવવાની હોય એ આલ્ફા. આલ્ફાને કહેવાય તાપીય ગુણાંક. આલ્ફાને શું કહેવાશે? તાપીય ગુણાંક. એનો એકમ છે ખાસ યાદ રાખજો, સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. કેમ ખબર પડે સેલ્સિયસ ઇન્વર્સ કે કેલ્વિન ઇન્વર્સ છે? જુઓ અહીંયા 1 નો એકમ કયો તો ના હોય, તો આ પદને પણ એકમ નો જ હોવો જોઈએ તો જ સરવાળો થાય. 11 માં વેણા ચેપ્ટર નંબર 2 માં. ઓકે, ચાલો તો હું અહીંયાથી કહી શકું કે ભાઈ આનો આ તો તાપમાન છે તો આનો એકમ કાં તો સેલ્સિયસ હોય કાં તો કેલ્વિન હોય. એકમ નો થવા દેવો હોય તો આનો શું હોવો જોઈએ? સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. તો આ તાપીય ગુણાંક છે. તાપીય ગુણાંક આમ તો તાપમાન પર ડિપેન્ડ કરે છે, પણ આપણે જેટલા પણ ક્વેશ્ચન આની અંદર સોલ્વ કરશું, દાખલા સોલ્વ કરશું, લગભગ 95% આપણે તો લગભગ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન ની અંદર આલ્ફા છે એ અચળ હશે. તાપમાન ઉપર ડિપેન્ડ હોય છતાં પણ અચળ હોય. ઓકે, નીટ ની અંદર અમુક ક્વેશ્ચન એવા આવે છે જેમાં આલ્ફા ચેન્જ થાય. બાકી આપણા બોર્ડના સિલેબસ ની અંદર આમ તો 100% આપણે આલ્ફા હંમેશા કેવો લેશું? અચળ જ લેશું. ચાલો આગળ વાત કરીએ રો θ0. રો θ0 એટલે થાય સંદર્ભ તાપમાને અવરોધકતા. અને પછી છે રો θ. રો θ એટલે થીટા તાપમાને અવરોધકતા. ઓકે, સિમ્પલ ઉદાહરણ આપી દઉં. મારી આગળ કોઈ ધાતુ છે, ઓરડાના તાપમાને છે. ઓરડાનું તાપમાન કેટલું થાય? 27 સેલ્સિયસ. ત્યારે એની અવરોધકતા 1000 ઓહમ ઇન્ટુ મીટર છે. ઓછી રાખીએ 10 ઓહમ ઇન્ટુ મીટર છે. ઓરડાના તાપમાને મારી આગળ ધાતુ છે એની અવરોધકતા કેટલી છે? 10 ઓહમ ઇન્ટુ મીટર. વધારે થઈ ગઈ, તમે ભણ્યા છો ધાતુઓ માટેની અવરોધકતાનું મૂલ્ય હોય 10⁻8 ઘાત થી 10⁻6. પણ મેં નોર્મલ વેલ્યુ ધારેલી છે, બરોબર? તો આટલી છે. તો આ કહેવાય સંદર્ભ તાપમાન અને આને કહેવાય સંદર્ભ તાપમાને અવરોધકતા. હવે હું તમને એમ પૂછું કે ભાઈ હું તાપમાન કરું છું 50 સેલ્સિયસ, તો અવરોધકતા કેટલી? તો એને કહેવાય રો θ. અને કોઈ પણ ધાતુ માટેનો આલ્ફા મેં કીધું એમ અચળ હોય, રકમમાં આપેલો હોય, તો આ કેલ્ક્યુલેશન તમે કરી શકો. ચાલો, હજી આના ઉપરથી એક r વાળું સૂત્ર બનાવવામાં આવે છે. ઈ ફેમસ છે આ ઇક્વેશન, એટલું ફેમસ નથી, પણ r વાળું જે ઇક્વેશન છે એના દાખલા પણ આપણે આવશે તો ખાસ શીખવાનું છે. એક સૂત્ર આપણે આવડે છે r = ρl / a થાય. આપણે આગળ ભણ્યા. ઓકે, r = શું થાય? r ચલે છે હું મૂકી દઉં તો અહીંયા શું ચેન્જ થાય? લંબાઈ ક્ષેત્રફળની અહીંયા કોઈ વાત નથી, તાપમાન સાથે અવરોધકતા બદલાય એની જ વાત આવે. તો r ચલે છે ρ. ઓકે, તાપમાન સાથે લંબાઈ બદલાઈ શકે પણ એની કોઈ અત્યારે વાત ના હોય. અત્યારે આપણે મેળવવાનું છે r ચલે છે ρ. તો r ચલે છે ρ થાય તો મને કયો છે ઇક્વેશન ઉપરનું શું થાય? તો આવું લખી શકાય r θ = r θ01 પ્લસ આલ્ફા θ માઈનસ θ0. ફરી અહીંયા દરેક પદ શું હશે આપણે બોલી જઈએ. ભાઈ θ0 હશે સંદર્ભ તાપમાન, θ એટલે તાપમાન, આલ્ફા એટલે તાપીય ગુણાંક, અચળાંક છે આ r0. શું છે r0? સંદર્ભ તાપમાને અવરોધ. બરાબર છે, પેલું જે છે એને સંદર્ભ કહેવાય, તો સંદર્ભ તાપમાને અવરોધ. અને r વિદ્યાર્થી મિત્રો શું છે? r છે θ તાપમાને અવરોધ. એક વસ્તુ યાદ રાખવાની છે, આ ચેપ્ટર ની અંદર ઘણી બધી વખત આને રિલેટેડ ક્વેશ્ચન હોય છે. આલ્ફા કેવો હોય? ધાતુ માટે આલ્ફા હોય ધન. ધાતુ માટે આપણો આલ્ફા એટલે શું થાય? તાપીય ગુણાંક. કેવો હશે? ધન હશે. જરાક મને અહીંયાથી સમજાવો. જો આપણો આલ્ફા ધન હોય, હું તાપમાન વધારું, તાપમાન ઇન્ક્રીઝ કરીએ, લીટો ઉપર દોર્યો છે, તાપમાન ઇન્ક્રીઝ કરીએ તો આખું પદ વધે. આખું પદ વધે 1 માં એડ થાય એટલે r θ વધે. તો હું લખી શકું કે જો ભાઈ આલ્ફા ધન હોય તો અવરોધ r વધે, અવરોધ વધે તો અવરોધકતા વધે. ઓકે, પણ સેમિકન્ડક્ટર માટે આલ્ફા ઋણ હોય.
હવે વિચારો, જો હવે આલ્ફા ઋણ હોય તો આગળ માઇનસ મૂકી દો. જો તાપમાન વધે, ધ્યાનથી સમજજો, જો તાપમાન વધે તો આ આખું પદ વધે અને 1 માંથી બાદ થાય તો આખા આ જે પદ છે એનો આન્સર ઘટે, તો આપણો r થીટા પણ ઘટે. તો અહીંયા હું લખી શકું r ઘટે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ધાતુમાં તાપમાન વધે એમ અવરોધ વધે અને સેમિકન્ડક્ટર માટે તાપમાન વધે એમ એનો અવરોધ ઘટે. આ વિદ્યાર્થી મિત્રો અગત્યનો પોઈન્ટ છે, આ ખાસ ટીક માર્ક કરી લેજો, લખી નાખજો, આલ્ફા ધન અને આલ્ફા ઋણની વાત. ચલો પ્રશ્ન આવો છે, જુદા જુદા દ્રવ્યો માટે યોગ્ય આલેખ દ્વારા તેની અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર એની ચર્ચા કરો. તો કયા કયા પદાર્થની વાત કરવી પડે? એક તો ધાતુ, બીજું મિશ્ર ધાતુ અને ત્રીજું સેમિકન્ડક્ટર. અવાહક પદાર્થોની અહીંયા વાત ના આવે. શું કામ? અવાહકની અંદર ઓલરેડી અવરોધ ખૂબ જ વધારે હોય તો તાપમાન સાથે એનો અવરોધ વધારે વધે એવી કોઈ વાત આવવાની જરૂર જ નથી. તો ત્રણ જ વસ્તુ ભણવી પડે, ધાતુ, મિશ્ર ધાતુ અને સેમિકન્ડક્ટર. અહીંયા જે મિશ્ર ધાતુઓ ભણશું એવી ભણશું જે તાપમાન ઉપર લગભગ આધાર રાખશે નહીં. રાખશે તો ખરી, કેમ કે મિશ્ર ધાતુ કેની બને? કોઈ પણ મિશ્ર ધાતુ, મિક્સ કરેલી ધાતુ કેમાંથી બને? ધાતુમાંથી બને. જો ધાતુ તાપમાન પર ડિપેન્ડ કરે તો મિશ્ર ધાતુ પણ થોડોક તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર? પણ આપણે સમજશું કેવી રીતના એની અંદર હોય. ઓકે, પહેલા વાત કરીએ ધાતુની. ધાતુ પદાર્થ માટે આપણે ખબર છે આલ્ફા, હમણાં જ ભણ્યા વિદ્યાર્થી મિત્રો, ધન હોય તો તાપમાન વધે એમ અવરોધ વધે, અવરોધકતા પણ વધે. તો જો કોઈ ધાતુ માટે આ ગ્રાફ દોરવામાં આવે તો એપ્રોક્સિમેટ ગ્રાફની અંદર એવું જોવા મળે છે કે જ્યારે તાપમાન 50 કેલ્વિન થી ઓછું હોય ત્યારે ρ અને t નો સંબંધ, ρ એટલે આપણી અવરોધકતા, t એટલે આપણું તાપમાન, આનો સંબંધ લગભગ અરેખીય હોય. શરૂઆતના તબક્કે તમે જુઓ છો 50 કેલ્વિન કરતા પણ ઓછા તાપમાને સંબંધ અરેખીય હોય. ઓકે, ઓરડાના તાપમાન લગભગ એપ્રોક્સિમેટ ઓરડાના તાપમાને આ સંબંધ થઈ જાય રેખીય. અરેખીય એટલે બેયમાં એક સરખો વધારો ના થાવો, રેખીય એટલે બેયમાં એક સરખો વધારો થાવો. તો એપ્રોક્સિમેટ જ્યારે ઓરડાનું તાપમાન હજી આનાથી પણ આગળ જશું તો ઓરડાના તાપમાને સંબંધ લગભગ કેવો થઈ જશે? રેખીય થઈ જશે. ઓકે, ચાલો એ ગ્રાફમાં આપણે અહીંયા દર્શાવ્યું નથી પણ સંબંધ રેખીય થઈ જશે. ચાલો, એવી જ રીતના ખૂબ જ ઊંચા તાપમાને ફરીથી આ સંબંધ બની જશે અરેખીય. તો 50 કેલ્વિન કરતા ઓછા તાપમાને અરેખીય, ઓરડાના તાપમાને રેખીય અને ખૂબ જ ઊંચા તાપમાને ફરીથી અરેખીય. તો ધાતુ પદાર્થ માટે આવું જોવા મળે. ખાસ યાદ રાખવાનું, એનો આલ્ફા ધન હોય. જો આલ્ફા ધન હોય તો તાપમાન વધે તો અવરોધ વધે. ચાલો હવે વાત કરીએ મિશ્ર ધાતુઓની. ઘણી બધી પ્રકારની મિશ્ર ધાતુઓ છે. દાખલા તરીકે આપણી આગળ એક નાઇક્રોમ આવે છે. ઘણી બધી વખત પૂછાય છે કે નાઇક્રોમ કેની મિશ્ર ધાતુ છે? તો ખાસ યાદ રાખજો, અહીંયાથી યાદ રહી જાય તમને નિકલ, ક્રોમિયમ, એક યાદ રાખવું પડશે લોખંડ. બરોબર? નિકલ, ક્રોમિયમ, લોખંડ આ મિશ્ર ધાતુ છે. આની અવરોધકતા પહેલેથી જ ખૂબ વધારે હોય અને તાપમાન પર ઈ વધારે ડિપેન્ડેડ નથી. તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ખાસો એવો કોઈ ફેરફાર થતો નથી. એક ધાતુ એવી છે જે તાપમાન ઉપર આધારિત જ નથી, છે મેંગેનીઝ. પૂછાઈ શકે એમસીક્યુ માં, કઈ ધાતુનું અવરોધકતા તાપમાન પર આધારિત નથી? તો કઈ આવશે? મેંગેનીઝ. મેંગેનીઝ કેની મિશ્ર ધાતુ છે? મેંગેનીઝ, બરોબર, નિકલ અને આમાં આપણે એક યાદ રાખવું પડશે કોપર. આ ત્રણેયની એ શું છે? મિશ્ર ધાતુ છે. અને આ તાપમાન ઉપર ડિપેન્ડ કરતી નથી. તાપમાનમાં ખૂબ જ મોટો વધારો કરો ત્યારે કદાચ થોડી ઘણી અવરોધકતા વધે. જો આવો ક્વેશ્ચન પૂછે, આ ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે તાપમાનથી મેંગેનીઝ સ્વતંત્ર છે, બરોબર? મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે. ક્યાંય પણ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ માટે કે મિશ્ર ધાતુ માટે
એની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. આન્સર શું આવે? મેંગેનીઝ. ઓકે, એનો ગ્રાફ દોર્યો છે મિશ્ર ધાતુઓ માટે. આપણે જુઓ છે આ મિશ્ર ધાતુનો ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1.10 અને 1.20. તાપમાન ઇન્ક્રીઝ કેટલું કરી રહ્યા છે જુઓ, 200 કેલ્વિન, 400, 600. આ ગ્રાફ લગભગ સ્ટ્રેટ મળે. આ બે વચ્ચે અવરોધકતા કેટલી થઈ? 0.10 ઓહમ ઇન્ટુ મીટર. આટલી અવરોધકતાનો ફેરફાર થાય છે. જો તાપમાનમાં ફેરફાર કેવો છે? ખૂબ જ મોટો, અવરોધકતામાં ખૂબ જ ઓછો. તો કહી શકું કે આવી જે મિશ્ર ધાતુઓ છે એ તાપમાનથી સ્વતંત્ર છે. ચલો વાત કરશું હવે સેમિકન્ડક્ટરની. લાસ્ટ ટોપિક આપણો. અને એક વાત કરવાની રહી ગઈ, જો તમારે ચેક કરવું છે કે કોઈ ધાતુ છે આ શુદ્ધ છે કે નહીં, 0 કેલ્વિન આગળ દરેક ધાતુ જો શુદ્ધ હોય તો એનો અવરોધ શૂન્ય થાય. મિશ્ર ધાતુઓ માટે શું થવું જોઈએ? વિચારો છે એનું તાપમાન જ્યારે 0 કેલ્વિન સુધી લઈ જવામાં આવે તો એની અવરોધકતા શૂન્ય થતી નથી. બરોબર? તો એના પરથી ચેક પણ કરી શકો કે એ શુદ્ધ છે કે નહીં. ચાલો આગળ વાત કરીએ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર માટે આપણે ખબર છે આલ્ફા કેવો હોય સેમિકન્ડક્ટર માટે? ઋણ. તો તાપમાન વધે એમ સેમિકન્ડક્ટરનો અવરોધ ઘટે, અથવા તો અવરોધકતા પણ શું થાય? ઘટે. તો ગ્રાફ કેવો આવે? જેમ જેમ તાપમાન ઇન્ક્રીઝ થશે એમ અવરોધકતા ઘટશે. તો આ સેમિકન્ડક્ટરનો ગ્રાફ થઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બેટરી વગેરેનો અભ્યાસ કરશું. ચાલો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.